ગાયત્રી પરિવાર વડોદરા અને સરકારી આયુર્વેદ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ કેમ્પ યોજાયો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણ્યમ યુથ ગ્રુપ વડોદરા અને સરકારી આયુર્વેદ દવાખાનું રાવપુરા વડોદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ઓગસ્ટ વરિષ્ઠ વડીલ નાગરિક દિવસ અંતર્ગત આજે આયુર્વેદ કેમ્પનું આયોજન જલારામ મંદિર શુભાનપુરામાં કરવામાં આવ્યું. આ વિસ્તારના કોર્પોરેટર રીટાબેન આચાર્ય, વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગના પ્રભારી અને ડૉક્ટર આમ્રપાલી પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેંકડોની સંખ્યામાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો. સાથે કૃષ્ણાબેન દ્વારા બાળકોને સુવર્ણ પ્રશાસનના ટીપા આપવામાં આવ્યા હતા. વરિષ્ઠ કાર્યકર્તા PM જોશીજી દ્વારા વડીલ દર્દીઓને સાહિત્ય આપવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ પ્રદર્શન દ્વારા જનજાગૃતિનું ઉમદા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. વડોદરા ઉપઝોન યુવા સંવાહક શ્રી જીગરભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ આયોજનને સફળ બનાવવા ઠાકોરભાઈ પટેલ, મયંકભાઈ ત્રિવેદી, યોગેશભાઈ ઉપાધ્યાય, રંજનભાઈ જોશી, હસમુખભાઈ ઉપાધ્યાય, શુભાનપુરા શાખાના બહેનોનો સરાહનીય સહયોગ રહ્યો હતો. વરેણ્યમ યુથ ગ્રુપ અનિલભાઈ રાવલ દ્વારા ડૉક્ટર આમ્રપાલી પટેલ, તેમનો સ્ટાફ અને સરકારી આયુર્વેદ દવાખાનું રાવપુરા શુભાનપુરા જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, સંચાલકશ્રીઓનો આભાર માન્યો હતો. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાની કચેરી અને સરકારી આયુર્વેદ દવાખાનું રાવપુરા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત સહયોગથી આજ રોજ આપણે જલારામ મંદિર શુભાનપુરા ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે. આમ ખાસ જોવા જઈએ તો ગઈકાલે 21મી ઓગસ્ટ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે હતો. એના પરિપ્રેક્ષ્યમાં આ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહદ અંશે સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાની કોશિશ કરવામાં આવી છે અને ઘણા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં સિનિયર સિટીઝન્સે લાભ લીધો છે. જેમાં સરકારશ્રી તરફથી જે સિનિયર સિટીઝન, જે વરિષ્ઠ નાગરિકો છે, એમના માટે ખાસ એક ચિકિત્સા આયુર્વેદમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ અમે દરેક 60 વર્ષથી જે ઉપરના પેશન્ટો છે એમને આપીશું. આ તબક્કે હું અહીંયા ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જલારામ મંદિર છે શુભાનપુરા, એમના ટ્રસ્ટીનો પણ આભાર માનું છું, જેમણે વિનામૂલ્યે આ સ્થળ અને જગ્યા કેમ્પ માટે આપી. થેન્ક યુ સો મચ. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણ્યમ ગ્રુપ દ્વારા આજે શુભાનપુરા જલારામ મંદિરની અંદર એક વિશેષ, ગઈકાલે સિનિયર સિટીઝન ડે હતો, એ અંતર્ગત સિનિયર સિટીઝન સ્વયં સ્વસ્થ રહે, ખુશ રહે અને એકદમ નિરોગી રહે એ અંતર્ગત આજે આયુર્વેદિક નિઃશુલ્ક કેમ્પની વ્યવસ્થા બનાવવામાં આવી છે. અને એની સાથે સાથે અલગ અલગ અનેક ઇવેન્ટ્સ પણ અમે અહીંયા ગોઠવી છે. વ્યસન મુક્તિ અભિયાન, સાથે સાથે સાહિત્ય સ્ટોલની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે તિલાંજલિ આપીએ એનું પણ પ્રદર્શની અમે અહીંયા મૂકી છે. તો એ અંતર્ગત આજે આ સેંકડોની સંખ્યામાં લોકો, સિનિયર સિટીઝન, આજે આ દવાનો લાભ લઈ રહ્યા છે, મેડિકલ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે અને સિનિયર સિટીઝનોને તપાસી નિઃશુલ્ક અહીંયા દવા આપવામાં આવી રહી છે. એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. અને એમાં પણ વિશેષ ગુજરાત રાજ્ય ના અમારા વડોદરા શહેરના કોર્પોરેટર શ્રી રીટાબેન આચાર્ય દ્વારા, જેઓને આરોગ્ય વિભાગ સોંપવામાં આવેલું છે, તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પનું શરૂઆત કરવામાં આવેલી છે.